વાત ગીર સોમનાથની, જ્યાં ગીર ગઢડા ગામ સજ્જડ બંધ રહ્યું છે। કારણ છે ડિમોલેશનની કામગીરી, જેને લઈ આજે ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સે આજે ગીર ગઢડા ગામ સજ્જડ બંધનું એલાન આપ્યું છે। વેપારીઓએ સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। તો ગીર સોમનાથમાં જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેને લઈ ગીર ગઢડા ગામ હાલ તો બંધ જોવા મળ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને તેને લઈને આ વિરોધ। ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા શહેર, જ્યાં આજે ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન આપ્યું છે। ગઈકાલે જે ડિમોલિશન થયું છે, જેને લઈને આજે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, બંધનું એલાન આપ્યું છે। કંઈક આ પ્રકારના દ્રશ્યો છે કે શહેરની બહારની સાઈડના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। શહેર અંદરની તરફ બંધ છે, પરંતુ બહાર કંઈક આવો માહોલ છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા પર છે અને આ એ જ રસ્તો છે જ્યાં ઉના ગીર ગઢડા શહેરનો રસ્તો છે, જ્યાં ડિમોલિશન થયું છે અને આ રસ્તા ઉપર અમુક શોપ છે તે ખુલ્લી છે। આ સિવાય આ તરફ એક રસ્તો છે જ્યાં જામવાડા ઉના તરફનો જામવાડા ગીર ગઢડા તરફનો રસ્તો છે, જ્યાં પણ ડિમોલિશન થયું છે। કહેવાનો મતલબ એ છે કે શહેરની બહારની ભાગનો જે રોડ રસ્તા છે ત્યાં અમુક શોપો છે જે ખુલ્લી છે, પરંતુ આજે બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યું છે। શહેર સજ્જડ બંધ છે, બહારનો માહોલ કંઈક આવો છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।